બજારમાંથી દવા લીધા પહેલા ચેક કરી લેજો. ખાદ્ય મસાલા, પનીર બાદ હવે દવા પણ નકલી. સુરતમાં દવાના લેવાયેલા સેમ્પલ ફેલ થયા છે. પ્રોટીન, વિટામિનની દવાના સેમ્પલ પણ ફેલ થયા છે. સુરત મનપાની ટીમે દવાના સેમ્પલ લીધા હતા. શાપોના આશીષ મેડિકલ, મગોપની જય અંબે કેમિસ્ટ, બામરોલીની SS કેમિસ્ટના સેમ્પલ પણ ફેલ થયા છે. મનપાની ટીમે તમામ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. તો બીમારી દૂર કરવા લેવાતી જે દવા છે તે પણ નકલી છે. બામરોલીની SS કેમિસ્ટના સેમ્પલ પણ ફેલ થયા છે. સેમ્પલ લેવામાં આવ્યા છે. ઘણી દવાઓ તેમાં ફેલ સાબિત થઈ છે. નોર્મલી લેબલ ક્લેમમાં પ્રોટીન દર્શાવેલું હોય છે કે આટલા ગ્રામ પ્રોટીન એમાં પ્રેઝન્ટ હોવું જોઈએ. તો એ આપણે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ કરતાં ઓછા પ્રમાણમાં પ્રોટીનનું કન્ટેન્ટ જાણવા મળ્યું છે. જે જોતા લાગે છે કે પ્રોટીનની ક્વોન્ટિટી ઓછી જવાથી શરીરને અને બાળકોને કે કોઈને પણ નુકસાન જરૂરથી થઈ શકે છે. હાલમાં અત્યારે આપણે ન્યુટ્રિશન અને ફૂડ હેલ્થ સપ્લિમેન્ટરીના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને એ બાબતે નમૂના લઈ ચેક કરવામાં આવતા એની અંદર જે પ્રોટીન વેલ્યુ હોય છે એ પ્રોટીનની વેલ્યુ ઓછા વધતા પ્રમાણમાં આવે છે. તો અમદાવાદમાં નકલી યુરિયા ખાતરનો મામલો. નારોલમાંથી SMCએ ઝડપ્યો છે યુરિયા ખાતર, જેમાં ખાતરનો જથ્થો FSL રિપોર્ટ બાદ નારોલ પોલીસે ગુનો નોંધ્યો. સબસિડીયુક્ત ખાતર મેળવી થેલી બદલીને બારોબાર વેચવાનો આ મામલો હતો, જેમાં આસમા સ્પેશિયલાઇઝ્ડ પ્રાઇવેટ લિમિટેડમાં દરોડા પાડવામાં આવ્યા હતા. મેનેજર સહિત 7 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે અન્ય આરોપીઓને પકડવા માટે કવાયત શરૂ કરી છે. યુરિયા ખાતરની 250 બેગ અને ટ્રક સહિત 26.81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અમદાવાદ નારોલમાંથી SMCએ ઝડપેલા યુરિયા ખાતરનું આ મામલું છે, જેમાં FSLનો રિપોર્ટ આવતા નારોલમાં મામલે ગુનો નોંધાયો છે. સબસિડીયુક્ત ખાતર મેળવી થેલી બદલીને બારોબાર તેને વેચી દેવાતો હતો. 5મી મેના રોજ SMCએ આસમા સ્પેશિયાલિટીઝ પ્રાઇવેટ લિમિટેડમાં દરોડા પાડ્યા હતા અને યુરિયા ખાતરની 250 બેગ અને ટ્રક સહિત 26.81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ મેનેજર સહિત 7 શખ્સોની તે સમયે અટકાયત કરવામાં આવી હતી. નારોલમાં મુખ્ય આરોપી હર્ષ ગોયલ સહિત 7 સામે પોલીસે આરોપીઓને પકડવા માટે કવાયત શરૂ કરી છે. એવું પહેલીવાર નથી બન્યું કે ખાદ્ય ચીજો ખાવા લાયક ન હોવાનું સામે આવ્યું હોય. આ પહેલા પણ અનેક ચીજ વસ્તુઓના નમૂના ફેલ થઈ ચૂક્યા છે. સાથે જ સસ્તાની લાલચમાં જ ગ્રાહકો ફસાતા હોય છે. બધી સસ્તી વસ્તુ એટલે સારી નહીં. લોકોએ નકલી ખાદ્ય વસ્તુઓથી સાવધાન રહેવાની જરૂર છે. આ નકલી ખાદ્ય વસ્તુઓથી આરોગ્ય કથળી શકે છે. નકલી જીરું, નકલી હળદર, નકલી વરિયાળી, નકલી મરચું અને નકલી પનીર સાથે જ નકલી બિયારણનો કાળો કારોબાર પણ અલગ અલગ વિસ્તારમાંથી સામે આવી ચૂક્યો છે. ત્યારે આગામી સમયમાં પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગે હજુ પણ વધુ સતર્ક રહેવું પડશે અને લોકોના જીવ સાથે છેડા કરનાર પર ચાંપતી નજર રાખવી પડશે. અને હવે વાત કરીશું 2000ની નોટ જમા કરાવવાની. 2000 રૂપિયાની નોટ બદલવાનું શરૂ થયું. બેંકમાં જઈને લોકો બદલી રહ્યા છે 2000ની નોટ. 4 મહિનામાં ગમે ત્યારે 2000ની નોટ બદલી શકાશે. એક સાથે 10 નોટ એટલે કે 20,000 બદલી શકાશે. 30 સપ્ટેમ્બર સુધી 2000ની નોટ ચલણમાં રહેશે. નોંધનીય છે કે 2000ની નોટ બંધ કરવા મુદ્દે RBIએ કહ્યું છે કે 2000ની નોટ બંધ કરવી તે ક્લીન નોટ પોલિસીનો ભાગ છે. નાના દુકાનદારો અગાઉથી જ 2000ની નોટ લેતા ન હતા, પરંતુ જાહેરાત બાદ લોકો ઉતાવળ કરી રહ્યા છે. પરંતુ નોટ બદલાવવાની ઉતાવળ ન કરતા હજુ 4 મહિનાનો સમય છે અને ચિંતા કરવાની જરૂર નથી. બેંકમાં શાંતિથી નોટ બદલાવી શકાશે તેવું પણ RBIએ કહ્યું છે. વધુમાં જણાવ્યું છે કે નોટ બદલવાની પ્રક્રિયા પણ સામાન્ય રહેશે. RBI ગવર્નરે કહ્યું છે કે 2000ની નોટ 30 સપ્ટેમ્બર સુધી લીગલ ટેન્ડર તરીકે ચલણમાં રહેશે અને 30 સપ્ટેમ્બર સુધી 2000ની નોટની ખરીદી થઈ શકશે તથા બજારમાં પણ અન્ય નોટોની કોઈ અછત નથી.
તો 2000ની નોટને લઈને અત્યાર સુધી શું અપડેટ આવ્યા છે તે તમામ વસ્તુઓ આપને ગ્રાફિક્સના માધ્યમથી સમજાવવા જાણીશ કે અત્યાર સુધી શું જે અપડેટ છે તે આપને બતાવીશ। બેંકોમાં 2000ની નોટો અત્યારે લોકો બદલી રહ્યા છે, આજથી શરૂ થઈ ગયું છે। બેંકમાં ક્યાંય પણ ભીડ કે ભાગદોડ નથી મચી, આજથી તે શરૂ થયું છે, પરંતુ ક્યાંય ભીડ કે ભાગદોડ નથી જોવા મળી। સાથમાં જ બેંકમાં નોટ બદલવા માટે અલગથી કાઉન્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અત્યાર સુધી ક્યાંય પણ અવ્યવસ્થા સર્જાઈ હોય તેવું પણ નથી જોવા મળ્યું। સાથે જ આપણે જણાવું જે અપડેટને લઈને આજથી જે શરૂઆત થઈ છે 2000ની નોટ બદલવાની, તેમાં માત્ર 5 મિનિટના સમયમાં જ આ નોટ બદલાઈ રહી છે। આજથી જે નોટ બદલી રહ્યા છે ફક્ત 5 મિનિટનો સમય થઈ ગયો છે। સાથે જ કોઈની પાસેથી પણ ઓળખપત્ર માંગવામાં નથી આવી રહ્યું। બેંકમાં જઈને જે નોટ બદલાવવામાં આવી રહી છે તેની હું વાત કરી રહી છું। ગુજરાતની લગભગ 8719 શાખામાં નોટ બદલવાની કામગીરી ચાલુ છે અને હાલના સમયમાં ક્યાંય પણ લાઈનો લાગેલી નથી જોવા મળી રહી। 2000ની નોટ જે બેંકમાં અત્યારે બદલવામાં આવી રહી છે પરંતુ ક્યાંય લાઈન લાગેલી નથી જોવા મળી રહી। 20,000ની મર્યાદામાં લોકોને છૂટ આપવામાં આવી રહી છે। સાથે જ રૂપિયા જમા કરાવવા માટે કોઈ મર્યાદા રાખવામાં નથી આવી। જો આપ નોટ જમા કરાવી રહ્યા છો તો 2000ની 10 નોટ સાથે જ વાત કરીએ બદલાવી રહ્યા છો 10 નોટ અને જમા કરાવી રહ્યા છો તો કોઈ મર્યાદા છે જ નહીં। પેટ્રોલ પંપ ખાતે લોકો 2000ની નોટ આપી રહ્યા છે, પેટ્રોલ પંપ વાળા પણ જે નોટ છે તે લઈ રહ્યા છે। પેટ્રોલ પંપ ધારક 2000ની નોટનો કોઈ પણ પ્રકાર લેવાનો ઇનકાર નથી કરી રહ્યા। તો રાજકોટમાં શું સ્થિતિ છે, બસ આ જ વિશે જાણકારી મેળવીશું। સંવાદદાતા હાર્દિક રાજકોટથી અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, અહીં વાત કરીએ તો આજથી 2000ની જે નોટ છે તે બદલવાનું જમા કરાવવાનું શરૂ થયું છે। આ બેંક ખાતે ઉપસ્થિત છો, કેવી સ્થિતિ જોઈ રહ્યા છો આપ? હા, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જે છે આજથી 2000ની નોટનું જે સર્ક્યુલેશનમાંથી બંધ થઈ રહી છે, ત્યારે જે છે બેંકોમાં પણ આજથી સ્વીકારવાનું શરૂ થયું છે। જો કે હાલ વાત કરવામાં આવે રાજકોટની પ્રખ્યાત સોની બજારની, તો અત્યારે અહીંયા પણ ક્યાંક શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે। જો કે ક્યાંક ને ક્યાંક જ્યારથી લોકોને સમાચાર મળ્યા છે કે હવેથી 2000ની નોટો જે છે એ 4 મહિના બાદ નહીં થાય અને અત્યારે સર્ક્યુલેશનમાંથી બંધ થઈ રહી છે, ત્યારથી ક્યાંક ને ક્યાંક લોકો સોની બજારના વેપારમાં પણ ક્યાંક ફેર પડ્યો છે। હાલ આપણી સાથે સોની વેપારી છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, જ્યારથી સર્ક્યુલેશન બંધ થવાની વાત આવી છે, લોકો 4 મહિના બાદ જે છે એ નોટો 4 મહિના દરમિયાન તેમને નોટો બદલાવવાનો સમય આવી રહ્યો છે, સોની બજારમાં કેવો અત્યારે માહોલ છે? સોની બજારમાં છેલ્લા 3 દિવસથી 2000ની નોટ માટે ખરીદી વધી છે। ખાસ પેલા કેટલા લોકો જે છે 2000ની નોટો આપતા હતા, અત્યારે શું માહોલ છે આખો? બહુ જૂજ આવતી હતી, પણ હમણાં જોવો તો 2000ની નોટ વધારે દેખાય છે માર્કેટમાં। શું કહેશો, કઈ રીતના પેલા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થતું હવે એમાં? હા, એ પણ છે। ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અત્યારે છેલ્લા 3 દિવસથી આ સાવ છે જ નહીં, રોકડ વ્યવહાર વધી ગયો છે 2000 નોટ બંધ થવાની અફવાના હિસાબે। ખાસ જે છે પહેલા દિવસ દરમિયાન 2000ની નોટો કેટલી આવતી હતી અને અત્યારે કેટલી આવી રહી છે તમારી પાસે? શુક્રવારથી જ્યારે જાહેરાત થઈ છે ત્યાર પછી 500 ને 100 વાળી નોટ સાવ નોર્મલ દેખાય છે, વધારે 2000 નોટની જ ઇન્ક્વાયરી છે વધારે। ચોક્કસથી હાલ જે રીતના સોની વેપારીઓ પણ જણાવી રહ્યા છે કે જે રીતના જ્યારથી જાહેરાત થઈ છે ત્યારથી લોકો કહી શકાય કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ઘટી રહ્યું છે। જે કોઈ લોકો પાસે 2000ની નોટો હોય છે તે જ વધુ જે છે માર્કેટમાં લાવી રહ્યા છે અને 2000ની નોટ જે છે અત્યારે વેપારમાં ઉપયોગ કરી રહ્યા છે। ખાસ કરીને પહેલા જે હતા જ્યારે જાહેરાત નહોતી થઈ એ પહેલા 2000ની નોટ દિવસ દરમિયાન સોની વેપારીઓ પાસે માંડ 20 થી 25 આવતી હતી, એની જગ્યાએ અત્યારે 80 થી 90 જેટલી 2000ની નોટો આવી રહી છે। એટલે આમ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક સોની વેપારમાં જે છે 2000ની નોટ લોકો વધુ ઉપયોગ કરી રહ્યા છે, વધુમાં વધુ 2000ની નોટ આપી અને વધુમાં વધુ સોનું પણ ખરીદી રહ્યા છે। ત્યારે હાલ રાજકોટની જે પ્રખ્યાત સોની બજાર છે ત્યાં અત્યારે એકંદરે શાંતિપૂર્ણ માહોલ છે, વેપારીઓ પણ 2000ની નોટો સ્વીકારી રહ્યા છે। પરંતુ હાલ જે વાત કરવામાં આવે તો જે છે જે પેલા ઈ ચલણ વધ્યું હતું, જ્યારથી જાહેરાત થઈ છે ત્યારથી ઈ ચલણ ઘટ્યું છે અને લોકો જે છે 2000ની નોટનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે। જી બિલકુલ હાર્દિક, આભાર આપનું જાણકારી આપવા માટે। તો સોની બજારથી અમારા સંવાદદાતા હાર્દિક જોડાયા હતા, તેમણે પણ જણાવ્યું છે કે આ 2000 રૂપિયાની નોટની જે શરૂઆત છે બદલાવાની, પરંતુ તેની સાથે દુકાનોમાં પણ લોકો જઈ રહ્યા છે, જે જ્વેલરીની ખરીદી કરી રહ્યા છે અને વધુ પ્રમાણમાં 2000ની નોટ પણ અત્યારે લોકો આપી રહ્યા છે। લગભગ વાત કરીએ તો એક સાથે 10 નોટ એટલે કે 20,000 આપ બદલાવી શકો છો, પરંતુ જો વાત જમા કરાવવાની છે તો તેમાં કોઈ મર્યાદા નથી। આપ જેટલા પણ પૈસા જમા કરાવવા માંગો છો તો આપ આપની બેંકમાં કરાવી શકો છો, તેની કોઈ મર્યાદા નથી। પરંતુ જો આપ નોટ બદલાવા જઈ રહ્યા છો તો આપે એક સાથે 10 નોટ બદલાવવાની રહેશે।
સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે. અન્ય સમાચાર આ બ્રેક બાદ. દરિયાના અને જે પવન જે છે એ ફૂંકાવાનું ચાલુ થશે, આંધીવંટો ચાલુ થશે. એટલું જ નહીં, અંબાલાલે તે પણ કહ્યું છે કે ગુજરાત પાસે વધુ એક ચક્રવાત આવી રહ્યું છે. 28-29 મેમાં અરબ સાગરમાં વાવાઝોડું સક્રિય થશે. અરબ સાગરમાં ચક્રવાતથી ગુજરાત પર અસરની આગાહી કરી છે. આમ તો ચોમાસા પહેલા તેના અનુમાન કરવાની ઘણી પદ્ધતિઓ છે. પ્રાચીન વર્ષા વિજ્ઞાન પ્રમાણે નક્ષત્રો, પવનની દિશા, વાતાવરણમાં થતા ફેરફાર, પક્ષીઓની ચેષ્ટા પરથી વર્તારો કઢાય છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પક્ષીઓની ચેષ્ટા પરથી ચોમાસાનો વર્તારો કાઢે છે. તેમના મતે પક્ષીઓના અવાજ, માળા બાંધવાની પદ્ધતિ, ચકલીના માળા બાંધવાની પદ્ધતિ, મોરના અવાજ, ટીટોડીની ચેષ્ટા, કાગડાના માળા અને સંભળીની ચેષ્ટા પરથી પણ ચોમાસાનો વર્તારો કઢાય છે. પશુ પંખીની જે અવાજ, પશુ પંખીની માળા બાંધવાની ક્રિયા, પશુ પંખીનું સંવર્ધન અને પશુ પક્ષીની કેટલીક ચેષ્ટાઓ પણ વરસાદની છડી પોકારે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ટીટોડીની ચેષ્ટા પરથી ચોમાસાના અનુમાનની વાત કરી. અંબાલાલના મતે જો ટીટોડી અષાઢ મહિનામાં ઈંડા મૂકે તો મહત્વ ઘણું વધી જાય છે. જો ટીટોડી ઈંડા અષાઢ મહિનામાં મૂકે તેમજ 4 ઈંડા મૂકે તો વરસાદ સારો થાય. તેમાં પણ ઈંડાની અણીઓ નીચે રહે તો સારો વરસાદ થાય. જો ટીટોડી 4 ઈંડા મૂકે તો તેના પરથી તેનું નક્કી થાય છે કે વરસાદ 4 મહિના સારો થશે. જો 1 ઈંડું મૂકે તો અષાઢમાં વરસાદ થાય. જો 2 ઈંડા મૂકે તો શ્રાવણ માસમાં વરસાદ થાય. 3 ઈંડા મૂકે તો ભાદરવા મહિનામાં વરસાદ થાય છે. વળી ટીટોડી ઊંચા સ્થાન પર જો ઈંડા મૂકે તો ચોમાસું ભરપૂર રહે છે. અંબાલાલના મતે જો ટીટોડી જમીન પર નીચે સ્થાને સૂકા બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. હવે વાત કરીશું બાબાના દિવ્ય દરબારની તૈયારીઓની. તો અમદાવાદમાં બાબા બાગેશ્વરના 2 દરબાર યોજાશે. અમદાવાદના ઝુંડાલ નજીક રાઘવ ફાર્મમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. 28મી મેના દિવસે ધીરેન્દ્ર શાસ્ત્રીનો આ દરબાર યોજાશે. ચાણક્યપુરી પહેલા રાઘવ ફાર્મમાં દિવ્ય દરબાર યોજાશે. તેને જોતા તૈયારી કરવામાં આવી રહી છે. ઝુંડાલ નજીક રાઘવ ફાર્મમાં અત્યારે તૈયારીઓ કરવામાં આવી રહી છે. 28મી મેના દિવસે બાબા બાગેશ્વરનો દરબાર ત્યાં યોજાવાનો છે. ચાણક્યપુરી પહેલા રાઘવ ફાર્મમાં આ દરબાર યોજાવાનો છે. તેને જોતા રાઘવ ફાર્મમાં અત્યારે તૈયારીઓ કરવામાં આવી રહી છે. જાણકારી સાથે સંવાદદાતા વિભુ પટેલ જોડાઈ ગયા છે. તેમની પાસેથી વધુ માહિતી મેળવીશું આ વિશે. જે રીતે વિભુ, વાત કરીએ, આપ રાઘવ ફાર્મમાં ઉપસ્થિત છો, કેવી તૈયારીઓ ત્યાં કરવામાં આવી રહી છે દિવ્ય દરબાર માટે? પ્રીતિ, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી છે તે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અલગ અલગ શહેરમાં દિવ્ય દરબાર યોજાવાનો છે. 29 અને 30 છે અમદાવાદના ચાણક્યપુરીમાં દિવ્ય દરબાર યોજાવાનો હતો, પરંતુ તે પહેલા હવે ઝુંડાલ નજીક આવેલા રાઘવ ફાર્મમાં છે દિવ્ય દરબાર યોજાવાનો છે. ગુરુ વંદના મંચ દ્વારા છે આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે આ તૈયારીઓ છે તે ચાલી રહી છે. સંયોજક પણ આપણી સાથે છે, ડોક્ટર જયભાઈ મહેતા, કે તેઓ સાથે વાત કરીશું. જયભાઈ, જે અત્યારે બાબા બાગેશ્વર ધામ આવવાના છે, દિવ્ય દરબાર યોજાવાનો છે, કેવા પ્રકારની તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે? અત્યારે અમે 28/5/2023ના રોજ જે દિવ્ય દરબાર જવા થઈ રહ્યું છે ધીરેન્દ્ર શાસ્ત્રીજીનું, એના વ્યવસ્થાના ભાગરૂપે અત્યારે અમે આપ જોઈ શકો છો કે મંડપની વ્યવસ્થા ચાલી રહી છે અને પાછળ સ્ટેજની વ્યવસ્થા પણ થઈ રહી છે. અને બીજું કે જે લોકો અહીંયા આવવાના છે એ લોકો માટે અમે પ્રોપર વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા જળવાઈ રહે એના માટેની અત્યારે તૈયારીઓ કરી રહ્યા છીએ. દિવ્ય દરબારમાં લોકો આવે છે તે પોતાની અરજી લગાવવા માટેની કોઈ રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરશો કે આ બધી વ્યવસ્થા છે તે હજુ મીટિંગ બાદ પછી જાહેર કરશો? ના, આમાં કોઈ રજીસ્ટ્રેશન કે એવું કશું છે નહીં. એટલે કોઈ પણ વ્યક્તિ અહીંયા આવી શકે છે અને દરબારમાં પોતાની અરજી લગાવી શકે છે. અને બાબાજીને એવું લાગે કે અહીંયા બેઠેલા કોઈ પણ વ્યક્તિને મારે બોલાવવું છે, તે એકદમ રેન્ડમ પ્રક્રિયા છે કે બાબાજી એને બોલાવે છે, એવું કોઈ રજીસ્ટ્રેશન કરવાનું હોતું નથી.
જયભાઈ, અત્યારે જે રીતે તૈયારીઓ ચાલી રહી છે, પોલીસ બંદોબસ્ત માંગ્યો છે કારણ કે જ્યાં પણ બાબાનો દરબાર ભરાતો હોય ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પણ આવતા હોય છે. હાજી, અમે બધી પ્રક્રિયા હમણાં જ પૂર્ણ કરી છે અને પોલીસ બંદોબસ્ત બી માગ્યો છે. બેઠક વ્યવસ્થાના ભાગરૂપે જે પણ પ્રક્રિયા કરવાની હતી એ પણ અમે મામલતદારમાંથી પૂર્ણ કરી છે અને જે પણ સાઉન્ડની વ્યવસ્થા કરવાની હોય એને બી અમે મામલતદારશ્રીની અરજી કરી અને પરમિશન માગેલી છે. એટલે પોલીસ બંદોબસ્ત અહીંયા રહેશે. તો અત્યારે આ તૈયારીઓ ચાલી રહી છે, પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ જશે, પરમિશન છે તે લેવાઈ ગઈ છે, તૈયારીઓ છે ચાલી રહી છે. 28 તારીખે સાંજે 5 કલાકે દિવ્ય દરબાર છે તે રાઘવ ફાર્મમાં યોજાવા જઈ રહ્યો છે. બિલકુલ વિભુ, આભાર આપનું જાણકારી આપવા માટે. તો સંવાદદાતા વિભુ પટેલ જોડાયા હતા રાઘવ ફાર્મમાંથી, જે 28મી તારીખે દિવ્ય દરબાર યોજાવાનું છે તેની પહેલા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે અને આ તૈયારીઓ બતાવી છે સંવાદદાતાએ. અમદાવાદમાં ભર ઉનાળે પીવાના પાણીનો પોકાર. હનુમાન વિસ્તારમાં મહિલાઓ રણચંડી બની છે. ભાઈપુરા હાટકેશ્વર વોર્ડની સબ ઝોનલ કચેરીમાં હોબાળો કરવામાં આવ્યો છે. અહીં વાત કરીએ તો ગટર લાઇનના ખાડા ખોદતા દૂષિત પાણીની પરેશાની થઈ રહી છે. ખાડા ખોદીને ગયા પછી આવ્યા જ નથી તેવું સ્થાનિકો કહી રહ્યા છે. અમદાવાદના હનુમાન વિસ્તારમાં પાણી મુદ્દે મહિલાઓ રણચંડી બની. ભાઈપુરા હાટકેશ્વર વોર્ડની સબ ઝોનલ કચેરીમાં મહિલાઓએ હોબાળો મચાવ્યો છે. હનુમાન વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસોથી ગટર લાઇન માટે ખાડા ખોદી રાખ્યા છે, જેના કારણે દૂષિત પાણી આવી રહ્યું છે, જે પીવા લાયક નથી. એએમસીના કર્મીઓ ટેન્કરોથી પીવાનું પાણી આપે છે તે પૂરું નથી પડતું. ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે સ્થાનિક મહિલાઓએ સબ ઝોનલ કચેરીમાં ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો અને કહ્યું છે કે અમારી સમસ્યાનું નિરાકરણ લાવો અને જો જનતાનું કામ ન થતું હોય તો રાજીનામું આપી દો અને જે કામ કરી શકે તેવા અધિકારીઓને બેસાડો. અમાર પાણીની સમસ્યા 1 મહિનાથી છે. ખાડા ગોદ્યા છે તો પાણી ગટરનું આવે છે તો કોઈ સાહેબો આવડતા નથી અમારું. તો તમારે શું કરવાનું છે? ક્યાં તો ખુરશી ઉતારો, ક્યાં તો એ લોકોને બહાર કાઢો, ક્યાં તો અમારે પાણીની સમસ્યા દૂર કરો. અમારે પાણી ચાલુ જોઈએ. કાલ હવા સુધીમાં પાણી જોઈએ. અમારી લાઈન કાપીને ગયા છે તો ઇન્દ્રપુરી વાળા કે છે અમે ના આલીએ, પેલા કે અમે ના આલીએ. તો અમારે પાણી જાય ક્યાં? નહીં તો સાહેબોને ખુરશી ઉતારો, નહીં તો સારા સાહેબોને બેસાડો, એમને રાજીનામું અપાવો, नहीं तो हमारी पानी की समस्या दूर करे. आज की तारीख में हमारे 24 कलाक में पानी चाहिए. 8-10 दिन हो गए, पानी बहुत गंदा आ रहा है. हम लोग बाहर से ला रहे हैं पानी, गड्ढा खोद के गए हैं, लोग कुछ काम नहीं कर रहे हैं, इसलिए बहुत तकलीफ हो रही है. बाहर हमको टैंकर मंगाना पड़ता है, उसमें भी पानी हमको पूरा नहीं पड़ पा रहा है. અમદાવાદના જુહાપુરામાં દબાણ હટાવ કામગીરી. એમસી એસ્ટેટ વિભાગે આ કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદે કોમર્શિયલ એકમ પર કાર્યવાહી કરવામાં આવી. અલ સાદા પાર્ક નામના બિલ્ડિંગ પર કાર્યવાહી કરાઈ. અંદાજિત 750 ચોરસ મીટરની જગ્યામાં આ ગેરકાયદે બાંધકામ કર્યું હતું. 2 માળની બિલ્ડિંગમાં 16 દુકાનોનું ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું. ભાવનગરમાં વેટરનરી ડોક્ટરની ભારે અછત સામે આવી છે, જેના કારણે પશુપાલન કરતા લોકો અને પશુઓ મહા મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં 5 લાખ જેટલા પશુધન સામે માત્ર 9 ડોક્ટર જ ફરજ બજાવી રહ્યા છે, જ્યારે આઈસીઆરની ગાઈડલાઈન અનુસાર 5000 પશુએ એક વેટરનરી ડોક્ટર હોવા જરૂરી છે, જેની સામે વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ભાવનગરના દરેક તાલુકામાં માત્ર એક જ વેટરનરી ડોક્ટર ઉપલબ્ધ છે. આ અછતને કારણે બીમાર પશુઓને સમયસર સારવાર નથી મળી રહી. ગારિયાધાર, મહુવા અને વલ્લભીપુર તાલુકાના પશુ દવાખાના જર્જરિત હાલતમાં છે. હાલ તળાજા તાલુકાના દાઠા, ઠળિયા, તરસરા અને જસપરામાં મોબાઈલ પશુ એમ્બ્યુલન્સ કાર્યરત છે, પરંતુ તે દરેક મોબાઈલ વાન આજુબાજુના ફક્ત 12 ગામોમાં સારવાર આપે છે, જેનાથી અન્ય વિસ્તારોના ગામો એમ્બ્યુલન્સની સેવાથી પણ વંચિત રહે છે. વર્ષોથી 20 જેટલા પશુ ડોક્ટરોની નિમણૂક કરવામાં જ નથી આવી, જેના કારણે પશુપાલકો તો હેરાન થાય છે, સાથે કરોડોના ખર્ચે બનેલા પશુ દવાખાને પણ ધૂળ ખાઈ રહ્યા છે. આ અંગે નાયબ પશુપાલન નિયામકે જણાવ્યું છે કે પશુ ચિકિત્સક ઓછા છે તે વાત તદ્દન સાચી છે, પરંતુ ડોક્ટરોની ભરતી જીપીએસસી અને પશુધન નિરીક્ષકની ભરતી ગૌણ સેવા પસંદગી મંડળ કરે છે. તંત્ર આમાં કંઈ કરી શકે નહીં. ખાતેની નાયબ પશુપાલન નિયામક અને મદદનીશ પશુપાલન નિયામકની બંને જગ્યાઓ વર્ષ 2019 થી ખાલી છે, જેમાંનો એકનો ચાર્જ મારી પાસે છે અને નાયબ પશુપાલન નિયામક તરીકે ડોક્ટર કે.એસ. બારિયા સાહેબ પાસે ચાર્જ રહેલો છે. અને હાલમાં અત્રેના જિલ્લામાં કુલ 10 ગામ દીઠ સંચાલિત જીવીકે સંચાલિત પશુ દવાખાનાઓ કુલ 22 આવેલા છે, જે સારવારની કામગીરી તેમના સેજાના ગામોમાં કરે છે.
તો જાપાન અને પાપુઆ ન્યૂ ગિનીની મુલાકાત લીધા બાદ પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના સિડની પહોંચ્યા છે, જ્યાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરક્રાફ્ટના સ્મોકથી આકાશમાં વેલકમ મોદી લખ્યું હતું. વિદેશમાં પીએમ મોદીનું આ રીતે ભવ્ય સ્વાગત પ્રથમવાર થઈ રહ્યું છે. અહીં પીએમ મોદી ઓસ્ટ્રેલિયાની ઘણી કંપનીઓના સીઈઓ સાથે વાતચીત કરી અને ઓસ્ટ્રેલિયન ઉદ્યોગપતિઓને ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું. કેરી રસિકો કેરી લેતા પહેલા ચેતજો, વડોદરામાંથી સામે આવ્યા છે ચોંકાવનારા દ્રશ્યો. જરા આ દ્રશ્ય જુઓ. કચરામાંથી કેરી ઉઠાવવામાં આવી રહી છે અને ત્યારબાદ કોઈને ખબર ન પડે તે રીતે માર્કેટમાં આરામથી વેચી દેવામાં આવે છે. વડોદરાથી સામે આવેલા આ વિડીયોએ હાહાકાર મચાવ્યો છે. સસ્તાના ચક્કરમાં શું તમે આવી કેરી તો નથી ખાતા ને? આ સવાલ ઉઠ્યો પણ વ્યાજબી છે, કેમ કે કચરામાંથી કેરી ઉઠાવતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. દ્રશ્યો વડોદરાની ખંડેરાવ માર્કેટના છે. કેરી વેચતા લોકોની વાસ્તવિકતા કેમેરામાં કેદ થઈ અને જેમાં એક મહિલા કચરાપેટીમાંથી કેરી વીણતી જોવા મળી છે. કચરામાંથી કેરી વીણ્યા બાદ તે બાજુમાં જ રોડ પર મૂકેલા પાથરણામાં આ કેરીઓ વેચી રહી છે. પાલિકાના ખંડેરાવ માર્કેટ સ્થિત મુખ્ય કચેરી પાછળ આવેલા શાક માર્કેટમાં કચરામાં ફેંકી દેવાયેલી કેરીઓ એકત્રિત કરી અને પાથરણાવાળાઓ વેચી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ સ્ફોટક વિડીયો સામે આવતા જ લોકો સસ્તા ભાવે ફળોનો રાજા કેરી નહીં પરંતુ માંદગીનો રાજા ખરીદી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. હોલસેલના વેપારીઓ પાસે મોટી માત્રામાં શાક અને ફળોનો જથ્થો આવતો હોવાને કારણે તેમાંથી બગાડ પણ મોટા પ્રમાણમાં નીકળે છે અને જેને કચરામાં ફેંકી દેવામાં આવે છે. આ કચરામાંથી પાથરણાવાળાઓ ફેંકેલી કેરીઓ ઉઠાવી અને લોકોને પધરાવી દે છે. પાલિકા તંત્ર દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે થતા આ પ્રકારના અતિ ગંભીર ચેડા અટકાવવા માટે ત્વરિત પગલાં લે તેવી લોકો માંગ કરી રહ્યા છે.